કુતિયાણા મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્રમાં એક જ ઓપરેટરથી કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે વધુ ઓપરેટર મૂકવાની માંગ શહેરીજનોએ કરી છે. કુતિયાણા શહેરમાં આવેલ કે મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર કાર્યરત છે. આ જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા, નોન ક્રિમિનલ અને રેશન કાર્ડ સહિતની વિવિધ કામગીરી કરવામાં આવે છે, પરંતુ અહીંયા એક જ ઓપરેટર હોવાને કારણે હાલમાં અરજદારોને મુશ્કેલી સર્જાય છે, કેમ કે અત્યારે શાળામાં પ્રવેશની કામગીરી ચાલુ છે. ત્યારે લોકોને જાતિના પ્રમાણપત્ર સહિતના અનેક દસ્તાવેજોની જરૂરિયાત હોય છે, પરંતુ અહીં એક જ ઓપરેટર ના હોવાને કારણે મુશ્કેલી સર્જાય છે. છત્રાવા રબાઈ નાગેજણ ખૂટી હું મારા છોકરાના નોન ક્રિમિનલના દાખલા માટે સવારના 10 વાગ્યાનો આવ્યો હતો. તો આ લોકોએ 4 વાગ્યાનો ટાઈમ આપ્યો, તો અત્યારે 6 વાગેલા છે, તો કોઈ જવાબ નથી મળતો. તો આ રીતે ઘણા લોકો એવા છે કે જે ટિકિટ ભાડું છે કે નહીં, જમવાના છે કે નહીં, તો એ બધા હેરાન થાય છે. અત્યારે ઘરે જવું તો કઈ પોઝિશનમાં ઘરે જવું, વાહન અમારા ગામડાનું કોઈ મળતું નથી. તો આ લોકો કોઈ જવાબ આપે ને કાં તો પૂરી સુવિધા આપે કે ભાઈ જેનું વહેલાસર પતાય એમ. કેટલા અરજદારો એવા છે કે બધા અંદર છે, બેઠેલા છે. તમારે પૂછવું હોય તો પૂછી જવો, ઘણા છે એમ જે સવારના બેઠેલા છે 10 વાગ્યાના અમારી હારે. કુતિયાણા તાલુકાના 42 ગામડાઓમાંથી લોકો સવારથી જ જનસેવા કેન્દ્ર ખાતે કતારો લગાવી રહ્યા છે, પરંતુ એક ઓપરેટર હોવાના કારણે મુશ્કેલી સર્જાય છે. ત્યારે અહીં વધારે ઓપરેટર નીમવા માંગ ઉઠી છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.